તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણો માલ ખોપી રહ્યા છે અને જે અગાઉમાં વિડીયો નાખ્યો તો કાલે અને ઈંટો આવી ગઈ છે અને માલ પણ બની ગયો છે. પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ છે. પંચાયતની એક્ઝેટ બાજુમાં આપણે શૌચાલય બનાવવાનું છે. હા, રેડી એટલે સફાઈ કામકાજ થઈ ગયું હતું. અગાઉના વિડીયોમાં નાખ્યું હતું અને ટોટલ કામકાજ આપણે જ કરવાનું થશે. અમારા બ્લોકમાં લગ્યા રહેજો. કામકાજ કેટલું થશે પાયા પૂરણ કરીને મૂકી દેવાનું છે. આરસીસી ભરીને બ્લોકમાં લગ્યા રહો. ભાઈ નાળિયેર છોલી રહ્યા છે અને એકદમ બહુ દોતિયાના મજબૂત છે. અંતુલભાઈ કેવું નાળિયેર નીકળ્યું? એકદમ ઉગારા વાળું. હા, જોરદાર. મુહૂર્ત થઈ ગયું શૌચાલયનું અને ઝડપી મુહૂર્ત પણ ઝડપી કામકાજ પટી જાય. મારે એક બાકી મરાઈ ગયા ને મારે આદુ જોઈએ બાકી જતી ને તારું લાવે ડાયરી વધી ને એકદમ કામકાજ થઈ જાય નથી પેમેન્ટ ની વાત છે. આ તો મામલતદાર ને પીડીઓ ની બધાની પ્રાર્થના કરી બધી પોતદાણ ના કરી ગયા બધો સરપંચ દિની કાઈ ગઈ સરપંચ ની કરતો આગળ ત્યાં જોઈ સરપંચ ને કીધું ભર્યું શંકર ભગવાન જય ભોલેનાથ જય ભોલેનાથ ડિસ્મિસ લેતા ખાઈ ગયા. હવે શું કરવું છે? ધૂપ કર્યા વગર ઢોચી જ થઈ ગયું. ધૂપ ચારે થઈ ગયું તો કોને ખોટું લઈ ગયો. નાયરેલા તું ઘણો નાયર લગાડો પર કાટવા શેટેથી લેવું ભોગો શું લે હું કાઢો મર્ડર કરું ને મર્ડર બીજો કોમ ચાલો બસ મોટું મારે કરવું પડે. જો બાવડા બળ હોય મુહૂર્ત કરીને કામકાજમાં કિલો ગોળ લાવ્યો છે અને હવે ખોઈ દો છે તો પણ ઓટો મારવા આવ્યા હતા. શૌચાલય નું કામકાજ થઈ રહ્યું છે. આવી જો આ મુહૂર્ત મુહૂર્ત ના હાલી દીધા પૈસા લોટ જો આનું કામકાજ ટકાટક ચડવાનું. અમારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક ને કોમેન્ટ કરજો અને શેર કરજો. હવે અમે કામકાજ ચાલુ કરીએ છીએ. ટાઈમ વેસ્ટ કરવા માંગતા નથી. ઝડપી કામકાજ પટાવવાનું. જય બાબારી જય રમાધારી.